જય સ્વામિનારાયણ મજામાં. ચલો તો ગઈકાલે આપણે જે ભણ્યા હતા એનાથી આગળ વધ્યા. આજે ગયા વખતે એટલે કે ગયા વિડીયો લેક્ચરમાં આપણે અધિચ્છદ્ય પેશી જે કહીએ એકસ્તરીય અધિચ્છદ્ય પેશી સરળ અધિચ્છદ્ય પેશીના નામ લીધેલા હતા. નામ તમને આવડે છે તો બી આપણે એકવાર રિવિઝન કરી લઈએ. પહેલા નંબરે આવતી હતી લાદીસમ, લાદીની જેમ ગોઠવાયેલી હોય માટેના લાદીસમ અધિચ્છદ્ય પેશી. પછી આવેલી હતી ઘનાકાર અધિચ્છદ્ય પેશી હતી. એના પછી સ્તંભાકાર અધિચ્છદ્ય પેશી, બરાબર. પક્ષ્મલ અધિચ્છદ્ય પેશી ચોપડીમાં આટલા સુધીનો સરસ મજાનો ઉલ્લેખ આપેલો છે. હવે એક પેશી જે તમારા ચોપડીમાં નથી આપી એ અહીં લખું છું, જેનું નામ મેં તમને પહેલાં પણ કીધેલી હતી, કૂટસ્ત્રુત અધિચ્છદ્ય પેશી. આ તમારે લખી નાખવાની, બરાબર. ઊભા રહેજો. આ રીતે લખાશે કૂટસ્ત્રુત અધિચ્છદ્ય પેશી. આ ચોપડીમાં નહીં આપી. હવે આ જે પેશી આપેલી છે એ સાદી સ્તંભીય અધિચ્છદ્ય પેશી કહીએ એનું રૂપાંતરિત સ્વરૂપ છે. નીચે લખું જ છું હું. આ કૂટસ્ત્રુત વિશે માહિતી તમને નીચે આપું છું કે આ પેશી સાદી સ્તંભીય અધિચ્છદ્ય છે, એટલે કે સ્તંભાકાર જે પેશી હતી ને એમાંથી બનેલી છે એમ. એટલે શું લખાશે? સાદી સ્તંભીય અધિચ્છદ છે, બરાબર. એમના અંદર જે ગોઠવણી થવી જોઈએ એ નિયમિત ગોઠવણી છે, એટલે કે કોષો છે ને એ લાઇનસર આમ ગોઠવાયેલા નહીં. આ રીતે લાઇનસર આમ નહીં ગોઠવાયેલા, પણ એક કોષ જે હશે ને આ રીતે છે ને એક કોષ અંદરના ભાગે છે, પાછો એક કોષ એના ઉપરના ભાગે આમ ગોઠવાયેલો છે, પછી પાછો એક અંદર ભાગે છે, એક ઉપરના ભાગે આમ આગળ પાછળ ગોઠવાયેલી છે. એટલે નિયમિત ગોઠવણી નહીં થઈ. આ નિયમિત ગોઠવણી કહેવાય. અહીંયા નિયમિત ગોઠવણી નહીં થઈ, વિક્ષેપ પામેલી છે એમ. બરાબર ગોઠવણી નહીં થતી માટે આપણને શું થતું હશે કે કોષો એકબીજાને વીંટળાઈને ગોઠવાઈ ગયેલા હશે. કોષો એકબીજાને વીંટળાઈ ગયા ને એવું લાગે. જો અહીંયા આભાસી રચના ઉત્પન્ન કરે છે માટે એને શું કહેવામાં આવતું હશે? કૂટ. આભાસી રચના ઉત્પન્ન કરીને એટલા માટે. વાસ્તવમાં કોષોની જે ગોઠવણી છે તો એક સ્તરની જ હોય છે. બહુસ્તરીય હોય એવું દેખાય આપણને, પણ બહુસ્તરીય નથી, એક સ્તરીય જ છે. આ બધા લાઇનસર જ ગોઠવેલા છે, પણ એ સહેજ આગળ પાછળ ગોઠવેલા છે, બરાબર. માટે આ કહેવાય દેખાય બહુસ્તરીય પણ છે એક સ્તરીય. અને મુખ્ય કાર્ય શું કરતું હશે? તો શ્લેષ્માને દૂર કરવાનું કામ કરે. ક્યાં જોવા મળતી હોય? તો શ્વાસ નળી અને શ્વાસ વાહિકાઓમાં જોવા મળે. મતલબ કે શ્વસન તંત્રની અંદર આ જોવા મળતી હશે. શ્લેષ્મા એટલે ગળફા બળફા નહીં કહેતા આપણે, બસ એને દૂર કરવા માટે આ જવાબદાર છે. બસ તો આ તમારે લખી નાખવાનું. કૂટસ્ત્રુત સાદી સ્તંભીય અધિચ્છદ જ છે, પણ કોષોની નિયમિત ગોઠવણીમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે. હું બોલું એવું લખી નાખવાનું તમારે, બરાબર. પરિણામે આભાસી રચના ઉત્પન્ન થવાથી આ જે પેશી છે દેખાવે બહુસ્તરીય હોય છે, પરંતુ ખરેખર એક સ્તરીય હોય છે. આવું પૂછાય કે કઈ પેશી દેખાવે બહુસ્તરીય હોય છે છતાં એક સ્તરીય છે, એને વર્ણન કરો તો કૂટસ્ત્રુત આવશે. અને સ્થાન ક્યાં કીધું હતું આપણે? સ્થાન તમને કીધું મેં હમણાં જ કે સ્થાન આવશે શ્વસન નલિકાઓમાં. આ અધિચ્છદ્ય પેશી શ્વાસ નળી અને શ્વાસ વાહિકાઓમાં જોવા મળશે. શું કામ કરશે? શ્લેષ્મ કહીએ આપણે, એ શ્લેષ્મને દૂર કરશે અને દૂર કરવા માટેનું કામ કરશે, બરાબર. ચલો તો આ થઈ ગઈ માહિતી. હવે થોડી કેટલીક માહિતી બીજી પણ લઈ લઈએ, પછી આપણે જે બહુસ્તરીય પેશી હતી જેનું નામ હતું સંયુક્ત અધિચ્છદ્ય પેશી એની માહિતી લઈશું. હવે કેટલીક વાર શું થતું છે, કેટલાક સ્તંભાકાર અથવા તો ઘનાકાર કોષો જે હશે એ ચોક્કસ કાર્ય કરવા માટે વિશિષ્ટ થાય, વિશિષ્ટીકરણ પામે, ચોક્કસ કામ કરવા માટે રૂપાંતરણ થતા હશે. કોણ? સ્તંભાકાર એટલે સ્તંભીય પેશી, એમ સ્તંભાકાર, અને બીજી કઈ કીધી મેં? ઘનાકાર. આ બંને જે અધિચ્છદ્ય પેશી છે એની અંદર ચોક્કસ કાર્ય કરવા માટે શું થતું હશે? રૂપાંતર. વિશિષ્ટ કાર્ય કરવા માટે એની અંદર રૂપાંતરણ જોવા મળતું હશે. કેવા કાર્યો? લખી દઉં. વિશિષ્ટ કાર્યો કરવા માટે રૂપાંતર થતા હશે. પરિણામે એમાંથી રૂપાંતર થવાથી જે નવી પેશી ઉત્પન્ન થઈ એને કહેવાશે ગ્રંથીય અધિચ્છદ્ય પેશી. યાદ રાખજો. તમારા ચોપડીમાં પેજ નંબર 102 ઉપર આવો શબ્દ લખેલો છે, ઘાટા અક્ષરે છાપેલો, જો બીજી ત્રીજી લાઈનમાં, બરાબર. ઘનાકાર કે સ્તંભાકાર કોષો જ છે, પણ ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતર થઈ જાય છે, અને રૂપાંતર થવાથી જે નવી પેશી ઉત્પન્ન થઈ એ પેશીને કહેવામાં આવતું હશે ગ્રંથીય અધિચ્છદ્ય પેશી, બરાબર. હવે આ ગ્રંથીય અધિચ્છદ્ય પેશી પાછી બે પ્રકારની છે, ધ્યાનથી સાંભળજો.
ગ્રંથિ અધિચ્છદીય પેશી પાછી કેવી છે? બે પ્રકારની છે. એમાં કેટલી ગ્રંથિ અધિચ્છદીય પેશી જે છે એક કોષી હોય, એક કોષીય હોય, યાદ રાખો. અને કેટલી કેવી હશે? બહુકોષી હોય, બહુકોષીય. બરાબર, આવી રીતે બે ભાગ જોવા મળતા હશે, એક કોષી અને બહુકોષી, આવી રીતે બે. ઓકે, આમાં જે બે પ્રકારની કીધી, એક કોષી કે બહુકોષી, તો એક કોષી જે હશે છૂટાછવાયા હોય ગ્રંથિ કોષો. જેમ કે ઉદાહરણ તરીકે કેવું હોય તો અન્નમાર્ગ કહીએ આપણે, અન્નમાર્ગ એટલે જઠર કહીએ, આંતરડા કહીએ. એમાં અન્નમાર્ગમાં રહેલા ગોબલેટ કોષો, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી, ગોબલેટ કોષ. હવે ગોબલેટ કોષો શું કરતા હશે? શ્લેષ્મનો સ્ત્રાવ કરાવડા. આપણે નહીં બોલતા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા શ્લેષ્મ વત્તા નિષ્ક્રિય પેપ્સિનોજન ત્રણે ભેગા થયેલી જઠર રસ બને. તો આજે શ્લેષ્મ બોલીએ ને એ શ્લેષ્મ ગોબલેટ કોષો બનાવતા હશે. સમજ્યા? જ્યારે બહુકોષી કેવું હોય કે જે કોષોના સમૂહથી બનતી હોય, તો તમારા ચોપડીમાં એનું ઉદાહરણ લખવું હોય તો તમારે લખી દેવાનું લાળ ગ્રંથિ. આ બહુકોષીય ગ્રંથિ છે. બંને ગ્રંથિયલ કોષિત છે, બરાબર, પણ એક એક કોષોની બનેલી હોય, બીજી એક કરતાં વધારે કોષોની બનેલી હશે. આ રીતે એની રચનાઓ જોવા મળી. હવે નેક્સ્ટ લઈએ તો આ જે ગ્રંથિ છે, ગ્રંથિઓ જે કહીએ આપણે, એ ગ્રંથિઓને પાછા બે ભાગમાં વિભાજિત કર્યા છે. સ્ત્રાવનો નિકાલ કરવાનો હોય તો સ્ત્રાવના નિકાલ માટે જે ગ્રંથિ રચનાઓ કહીએ, એ ગ્રંથિ જે પેશી કહીએ એ મુખ્ય બે પ્રકારની હોય. એમાં બે પ્રકારની અંદર એક આવતી હશે બાહ્યસ્ત્રાવી ગ્રંથિ, બરાબર, અને એક આવતી હશે અંતઃસ્ત્રાવી ગ્રંથિ કોષો. આવી રીતે બે પ્રકારના કોષો જોવા મળે, બહિર્સ્ત્રાવી અને અંતરસ્ત્રાવી. બરાબર, એમાં જે બહિર્સ્ત્રાવી કીધું એમાં કોણ આવે? એ લોકો કોનો ઉપયોગ કરે? તો શ્લેષ્મ, જેમ કે ગોબલેટ કોષો કીધા તો એ કોષો આની અંદર આવી જાય. લાળ ગ્રંથિ કહીએ તો એ પણ આની અંદર આવી જાય, બહિર્સ્ત્રાવી ગ્રંથિ કહેવાય. કર્ણમીન કહીએ, કર્ણમીન એટલે કાનમાં ઉત્પન્ન થતું મીણ, બરાબર, બાહ્ય કર્ણ પલ્લવ હોય ને એની અંદર જોવા મળતું હશે. આ સિવાય જે તેલ કહીએ આપણે, એટલે કે પ્રસ્વેદન ગ્રંથિ જે હોય, શીઘ્ન ગ્રંથિ એમાંથી ઉત્પન્ન થાય. પછી સ્તન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતું દૂધ હશે, બરાબર. આ સિવાય પાચક રસો કહીએ આપણે, પાચક રસ ઉત્પન્ન કરતી ગ્રંથિ જે કોષો આવેલા હશે. ઓકે, આ બધા જ જે કોષો ઉત્પન્ન થાય તેને બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ તરીકે ઓળખાય. એમાં શું થતું હશે? આ બધી ગ્રંથિઓ, આ બધા જે પદાર્થો ઉત્પન્ન થાય એ નલિકાઓ મારફતે વહન પામતા હશે. ચોક્કસ પ્રકાર, જેમ કે લાડને વહન કરવા માટે લાડ નલિકાઓ આવેલી હશે, દૂધને વહન કરવા માટે એની અંદર કુપિકાઓ આવેલી હશે, પાચક રસને વહન કરવા માટે સ્વાદુપિંડ નલિકાઓ કે પિત્તરસ નલિકાઓ જોવા મળતી હશે, બરાબર. તો આવી રીતે નલિકાઓમાં વહન પામશે, નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ થતો હશે. જ્યારે આપણે વાત કરીએ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વાત કરવી હોય તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે હશે ને એ નલિકા વિહીન હોય, એમાં નલિકાઓની જરૂર ના પડતી હોય. અને એમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ જે હશે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ જે હોય એ સીધો જે બ્લડ કહીએ ને આપણે, રુધિર, એમાં ભળી જતો હશે અને વહન પામતો હશે. એના માટે સ્પેશિયલ નલિકાઓની જરૂર નહીં. અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપણી પાસે ઘણી બધી છે, તમે દસમામાં ભણી ગયા હશો. જેમ કે તમને ખબર છે એ પ્રમાણે પિટ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, શુક્રપિંડ ગ્રંથિ, અંડપિંડ ગ્રંથિ, આ બધી ગ્રંથિ કહેવાય, બરાબર. થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગે આવેલી, થાઇમસ છાતીના ભાગે આવેલી, તો આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. ઓકે મિત્રો, તો આજે મેં ચલાવ્યું એ તમારા ચોપડીમાં 102 નંબરના પેજ ઉપર આપ્યું છે, બરાબર. આ તમે જોઈ શકો છો. જો આજે મેં ચલાવ્યું ને એનો આખો આટલા ભાગમાં આવી ગયું, દેખાય છે? ઉભા રહો, અને ને હું અલગ અલગ પણ કરી શકું છું. તમારા સ્ક્રીનશોટ પાડવો એટલા માટે હું તમને લખાવતો નહોતો. ઉભા રહેજો, આમથી આમ કટ કરીને અને અહીંથી આમ લઈ લઈશું આપણે, બરાબર. અને આ જે રૂપાંતર પામી હતી એ ગ્રંથિને પણ આપણે સાઈડમાં કરી દઈએ. ઓકે, હવે હું શું કરું છું? મોટું કરું છું. જો દેખાયું? હવે આનો તમે શું કરી શકો? સ્ક્રીનશોટ પાડી શકો છો અને સ્ક્રીનશોટમાં લખી શકો છો કે લાદીસમ કે સ્તંભાકાર, જે લાદીસમ અધિચ્છદ પેશી હોય, ઘનાકાર અધિચ્છદીય, સ્તંભાકાર, પક્ષમાં, એ બધી ભણી ગયા આપણે. કુળસ્ત્રુત નથી આપી તો મેં તમને લખવાઈ. કુળસ્ત્રુતની અંદર કોણ આવતું હોય? સાદી સ્તંભીય જે પેશી કહીએ, અધિચ્છદીય પેશી, એમાંથી જ બનેલી હશે. પણ આ છે એક સ્તરીય, પણ એની ગોઠવણી બહુ સ્તરીય જેવી દેખાતી હશે, બરાબર. એટલે એની ગોઠવણી વિક્ષેપ પડે છે, માટે આભાસી રચના ઉત્પન્ન થતી હશે, માટે એને કુળસ્ત્રુત કહેવાય. ક્યાં જોવા મળતી હશે? શ્વાસ નળી, શ્વાસ વાહિકાઓમાં જોવા મળશે અને શ્લેષ્મને દૂર કરવાનું કામ કરશે, બરાબર. હવે કેટલીક વાર શું થાય? સ્તંભાકાર કે ઘનાકાર કોષો જે હશે ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતર પામતા હશે, બરાબર. હવે એ તમે ધ્યાનથી જોજો. આમ ભાગ અહીંથી આમ લઈ લેજો, હો, અહીંથી આયુ લગ્ન નીચે કે રૂપાંતર પામતા હશે.
પરિણામે એમાં ગ્રંથિ અધિચ્છેદ બનતી હશે અને આ ગ્રંથિ અધિચ્છેદના પાછા બે પ્રકાર હતા. એક કોષની બનેલી તો એક કોષીને, એક કરતાં વધારે કોષો તો બહુકોષી. એક કોષીનું ઉદાહરણ આવશે ગોબલેટ કોષો, બહુકોષીનું ઉદાહરણ આવશે લાળ ગ્રંથિઓ. બરાબર. હવે ગ્રંથિના અંદર જે ઉત્પન્ન થતા પદાર્થો હશે એના નિકાલ કરવા માટેને જે રીત હોય એમાંથી પણ બે પ્રકારની ગ્રંથિ આવે, બહિર્સ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. બહિર્સ્ત્રાવી ગ્રંથિઓમાં શ્લેષ્મ, લાળ, કર્ણમિલ, દૂધ જે કહીએ આપણે એ બધું આની અંદર જોવા મળતું છે, પાચક રસો. બહિર્સ્ત્રાવીનો મતલબ શું થાય? પદાર્થો ઉત્પન્ન તો થયા પણ એ પદાર્થોના વહન કરવા માટે સ્પેશિયલ નલિકાઓ જોઈએ છે, જ્યારે અંતઃસ્ત્રાવની અંદર એવું કોઈ નલિકાઓની જરૂર હોતી નથી. એ ગ્રંથિમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ નામના પદાર્થો, રાસાયણિક પદાર્થો છે પ્રકારના, જે સીધા બ્લડમાં ભરી જાય, રુધિરમાં, અને પછી એ કાર્ય કરતા હશે. માટે આ બે પ્રકારની પેશીઓની વાત કરી. બરાબર. ચલો નેક્સ્ટ આગળ વધીશું આપણે. એટલે દૂધને તેલ રહી ગયું હતું ઉભા રહો, અને મારા બેટા બે ચમ એકલા પડી ગયા, અને એથી ઉટાઈ લઉં. ઓકે, થઈ ગયું. ચલો સરસ. હવે આગળ વધીએ આપણે. સંયુક્ત અધિચ્છદ્ય પેશી. હવે કોની વાત કરીશું આપણે? સંયુક્ત અધિચ્છદ્ય પેશી. બરાબર. હવે આ છે ને એક કરતાં વધારે કોષોની બનેલી છે, એટલે આને કહેવાય બહુસ્તરીય. પેલી બધી કેવી હતી? એક જ સ્તરની બનેલી હતી, માટે એક સ્તરીય હતી. ઘનાકાર, સ્તંભાકાર, લાડીસમ, બરાબર, કુટસ્ત્રુટ, પક્ષમલ, એ બધી એક જ સ્તરની બનેલી હતી. આમાં એક કરતાં વધારે સ્તરોની બનેલી છે, માટે એના બહુસ્તરીય તરીકે ઓળખાય. બરાબર. હવે આ જે પેશી છે એનો જે સ્ત્રાવ હોય એનું મુખ્ય કાર્ય, એટલે કે આ પેશીનું મુખ્ય કાર્ય શું? સ્ત્રાવ અને શોષણ કરવાની ભૂમિકામાં. આનું મુખ્ય કાર્ય આવશે સ્ત્રાવ, કોઈપણ પદાર્થનો નિકાલ કરવાનો, અને મુખ્યત્વે શોષણ કરવાનું કામ કરે આપણા શરીરની અંદર. આ પણ એક અધિચ્છદ્ય પેશી જ છે, એનું નામ છે સંયુક્ત અધિચ્છદ્ય પેશી. એક કરતાં વધારે સ્તરોની બનેલી છે ને એટલા માટે એવું નામ આપ્યું છે. આ સિવાય રક્ષણ કરવાનું પણ કામ કરશે. જે ત્વચા કહીએ, ત્વચા જે કહીએ એની બનેલી હશે ત્વચા આપણી, એની અંદર ઘણા બધા હોય. તમને કહી દઉં તો ઉદાહરણ લખી દઉં, તો ચોપડીમાં તો બધા આપ્યા નહીં હોય પણ બધા તમને આપી દઉં. ચામડીનું અધિચર્મ, ચામડીનું અધિચર્મ, બરાબર. એના પછીની વાત કરી હોય તો મુખ ગુહાની સપાટી, મુખ ગુહાની સપાટી. હવે મુખ ગુહા એટલે તમને ખબર છે આપણું મોઢું જે કહીએ એ, તો એ મુખ ગુહાની સપાટીમાં આવશે. એના પછી લખો અન્નનળી, અન્નનળીના અંદર જોવા મળશે. સસ્તનના યોનિ માર્ગમાં, સસ્તનોના યોનિ માર્ગ કહીએ આપણે, યોનિ માર્ગ, એની અંદર જોવા મળતી હશે આ પેશી. બરાબર. રક્ષણ કરવાનું પણ કામ કરે, સ્ત્રાવ કરવાનું પણ કામ કરે, રક્ષણ કરવાનું, યાંત્રિક આધાર આપવાનું પણ કામ કરશે, ઘણા બધા કામ કરતી હશે. આ સિવાય તમારા ચોપડીમાં લખેલું છે જો લાળ ગ્રંથિઓ જોઈ લો, સ્વાદુપિંડ નલિકાઓ એની અંતર સપાટી પર જોવા મળતી હશે, આ બધી જગ્યાએ જોવા મળતી હશે. આ અધિચ્છેદના કોષો જે હશે ને એ એકબીજા સાથે આંતરકોષીય પદાર્થ દ્વારા જોડાયેલા રહેતા હશે, એટલે કે કોષોની વચ્ચે કેટલીક વાર જગ્યા જોવા મળતી હશે, અને એ આ પેશીના કોષો જેની ઉપર ગોઠવાતા હશે એ કોષ જેની ઉપર ગોઠવાયેલા હોય સ્તરના આધાર કલા તરીકે ઓળખાય, કાં તો પછી એના અંકુરણીય, યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે, અંકુરણીય સ્તર, કાં તો પછી એના માલ્પિધ્યન સ્તર તરીકે પણ ઓળખાય. માલ્પિધ્યન સ્તર આવી રીતે જેની ઉપર આના કોષો આવેલા હશે ને એને નીચે આધાર આપતી રચના, જેના આધાર કલા તરીકે ઓળખાઈએ આપણે સૌથી નીચે. માટે આધાર કલા જે કહીએ એ આધાર કલાનું નામ શું પડતું હશે? અંકુરણીય સ્તર, કાં તો પછી એના માલ્પિધ્યન સ્તર તરીકે ઓળખાય. બરાબર. અને એ માલ્પિધ્યન સ્તર શું કરશે? નવા નવા કોષોનું નિર્માણ કરશે, ઉપરના કોષો બહાર નીકળતા જશે. કઈ રીતે કહું? હા, તો એ પણ તમને બતાવું. જુઓ કઈ રીતે થાય કહું. આ રીતે આ છે આધાર કલા, આને કહેવાશે આધાર કલા. બરાબર. પછી નામકરણ કરીએ અને એની ઉપર છે ને અંકુરણીય સ્તર ઉત્પન્ન થાય. આ આધાર કલાની ઉપરના ભાગે જે પહેલો સ્તર આવતો હશે અંકુરણીય સ્તર કહેવાય. ઉભા રહો, અંકુરણીય સ્તરનો આપણે લાલ પેનથી લખીએ. બરાબર. એ આ રીતે આવશે. આ રીતે જે કોષો બનતા હશે, પહેલો સ્તર જે કીધું આપણે આ અંકુરણીય સ્તર કહેવાય, અને આમાં કોષ કેન્દ્ર હશે જ. બરાબર, હોય જ કોષ કેન્દ્ર. અને એની હવે આ શું કરે? સતત કોષ વિભાજનની ક્રિયા કરે, એટલે શું કરશે? નવા નવા કોષોનું નિર્માણ થયા કરે. બરાબર. હવે નવા નવા કોષો બને એટલે આ રીતે આ કોષોનું નિર્માણ થાય.
હવે જેમ જેમ આ પીળા કોષો બન્યા પછી અહીં નવા કોષો બનશે, બીજા પીળા કોષો, એટલે પહેલા જે સ્તર હશે એને ધક્કો વાગશે એટલે ઉપર તરફ જશે, બરાબર. એ પાછું એની બીજો ધક્કો મારશે એટલે આ રીતે કોષો શું થશે, ઉપર તરફ ધકેલાતા જશે, બરાબર. આ બધાની અંદર કોષ કેન્દ્ર તો હોય જ પાછું, એ તો કરવાનું જ છે આપણે નિશાની તો, બરાબર. આ રીતે જોવા મળશે. આ કોની વાત કરી? સ્ત્રુત લાદીસમ અધિચ્છેદ પેશી, એટલે કે સ્ત્રુત અધિચ્છેદીય પેશી કે એને કહેવાય, સંયુક્ત અધિચ્છેદીય પેશી. આવી રીતે જોડાણ થતું હશે, બરાબર. કેટલીક વાર એની અંદર 3 ભાગ હોય. દ્રઢ, અભિલગ્ન, અવકાશી જોડાણ. પદાર્થની પેશીની બહાર નીકળતો અટકાવવા માટે એની અંદર દ્રઢ જોડાણ આવેલું હોય છે, ઉપરના ભાગે એવું ચોક્કસ પ્રકારનું આવરણ આવી ગયેલું હશે. અભિલગ્ન જોડાણ એટલે પાસ પછીના કોષો એકબીજા સાથે જોડવાનું કામ કરશે. આ કોષ અને આ કોષ એકબીજા સાથે જોડાઈ જતા હશે માટે અભિલગ્ન જોડાણ કહેવાય. અને કોષોના કોષીય દ્રવ્ય એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીકવાર બૃહદ અણુઓને સ્થાનાંતર માટે અનુકૂળ કરી હાલતા હશે, એટલે કે અહીંથી બધા પદાર્થોને દૂર કરવા માટે જગ્યા કરી હાલતા હશે. તો આ રીતે આ અધિચ્છેદીય પેશીની સમગ્ર માહિતીની વાત થઈ, બરાબર. હવે જોડે જોડે લઈ જ લઈએ છીએ આપણે સંયોજક પેશી. તો સંયોજક પેશીની માહિતી લેવી હોય તો નીચે લખીએ આપણે સંયોજક પેશી. ઓકે, હવે સંયોજક પેશીનો મતલબ શું થાય? તો કે આ એક એવી પેશી છે કે જે કોષો દ્વારા જે સ્રવિત આંતરકોષીય દ્રવ્ય કે આધારક દ્રવ્ય હોય એ બધું ભેગું થાય અને કોષોનો સમૂહ બનાવો. ટૂંકમાં બે કોષો કે બે પેશી કે બે અંગોને જોડવાનું કામ કરતી હોય તો એને સંયોજક પેશી કહેવાય, બરાબર. શરીરની બીજી બધી પેશીઓ કહીએ, બીજા બધા કોષો કહીએ કે પછી કોઈ અંગો કહીએ, એને જોડી આપતી રચના એટલે સંયોજક પેશી તરીકે ઓળખાણ આપેલી છે, બરાબર. હવે આના કાર્યો તમારા ચોપડીમાં નહીં આપ્યા બહુ એટલે બધા, તો આ પેશીના કાર્યો ખાસ યાદ રાખવાના છે તમારા. કાર્યો કે કયા કયા કાર્યો જોવા મળતા હશે આની અંદર? તો આની અંદર કાર્યોમાં નંબર 1 લખવાનું, તમારે લખવાનું છે પરીક્ષા ચોપડીમાં ના આપે બધું, આમાં હું લખું છું એટલા માટે. પહેલું આવશે રચના, કહીએ આપણે રચનાઓનું જોડાણ કરવાનું. જે રચના થતી આપણા શરીરની અંદર જે કોષો હોય કે પેશીઓ જે રચના બનતી હશે એને જોડવાનું કામ કરશે. નંબર 2 શું આવતું હશે? અંગો ફરતે ચુસ્ત બંધન કરવાનું, એટલે કે અંગો ફરતે ચુસ્ત બંધન એટલે કે અંગોને એની પોતાની જગ્યાએ જકડી રાખવાનું કામ કરશે, બરાબર. એના પછીની વાત કરીએ આપણે ત્રીજા નંબરે, તો શું કામ કરશે? ઈજાથી નુકસાન પામેલી પેશીને દૂર કરવી. ઈજાથી નુકસાન પામેલી પેશીને દૂર કરવી, બરાબર. દૂર કરવાનું કામ કરશે. આ પેશી લખ્યું છે, ઓકે. ઈજાથી નુકસાન પામેલી પેશીઓ હોય જેના આપણને જરૂર ના હોય, એના શરીરમાં રાખીને કોઈ ફાયદો નહીં, તેનું દૂર કરવાનું કામ પણ આ જ કરશે. એના પછીની વાત કરીએ, નંબર 4 આવ્યું છે, એમાં આવશે બાહ્ય વિષ દ્રવ્યો સાથે સંઘર્ષ કરવો, એટલે કે વિષ દ્રવ્યોને દૂર કરવા. આપણે જે ખોરાક ખાતા હોય અને કેટલીક વાર હાથ ધોયા વગર ખાવા બેસી ગયા હોય તો કેટલાક ખરાબ પદાર્થો આપણા શરીરમાં ઘૂસી જતા હોય બિનજરૂરી, તેને દૂર કરવાનું કામ પણ આ જ કરશે, બરાબર. પછી આધાર આપતું માળખું બનાવવાનું. આધાર આપતું ચોકઠું માળખું બનાવવું. હવે આ જે છે ને સ્પેશિયલ આધાર આપતું માળખું બનાવવાનું કામ કેવું હોય તો કંકાલ કહેવાય. આપણે કંકાલ નહીં કહેતા, અસ્થિ અને હાસ્થિનું કંકાલ, બસ એ એનું કાર્ય છે, કંકાલનું કાર્ય. હવે કંકાલ પેશી આમાં જ આવે સંયોજક પેશીમાં, એટલે એનું કાર્ય આમાં લખી શકાય, બરાબર. હવે તમે જોઈ શકો છો કે આટલા કાર્યો મેં તમને કીધા, તો તમારે એ લખી નાખવાના, જોઈ લો. હા, આનાથી નીચે નહીં થાય. સંયોજક પેશીના કાર્યો કયા? તો નંબર 1 રચનાઓનું જોડાણ કરવાનું, નંબર 2 અંગો ફરતે ચુસ્ત બંધન કરવાનું, નંબર 3 ઈજાથી નુકસાન પામેલી પેશીને દૂર કરવાનું, વિષ દ્રવ્યને દૂર કરવાનું અને આધાર આપતું માળખું બનાવવાની ક્રિયા, બરાબર. આનો તમારે સ્ક્રીનશોટ પાડી દેવાનો, ઓકે. એટલે તમને છે ને લખતો ફાવશે. તો આ છે ને બધું મેં આજે ચલાવી જેર્યું છે, ઓકે. હા, તમે કહી શકો હું બાજુ મૂકી શકું એમ, જોયું કે જરૂર નહીં. ચલો આગળ જોઈએ આપણે. હવે સંયોજક પેશીના પ્રકારો લઈએ. સંયોજક પેશી તમારા ચોપડીમાં આના વિશે પણ બહુ માહિતી આપી નથી. એના પ્રકારો કેટલા? તો અહીં લખીએ સંયોજક પેશી, બરાબર. હવે એના પ્રકારો મુખ્ય 3 છે, યાદ રાખજો. કેટલા પ્રકારો આવતા હશે? મુખ્ય 3. પહેલી આવશે સરળ સંયોજક પેશી, બરાબર. પછી આવશે કંકાલ સંયોજક પેશી, ઓકે. અને એના પછી આવશે પ્રવાહી સંયોજક પેશી. મોઢે કરી નાખવાના ભાઈ આપણે આ રીતે. હવે લાઇનસર જોતા જઈએ તો સરળ સંયોજક પેશીની અંદર પાછા ભાગ આવશે.
एना भाग आवशे एमां कई कई आवशे तो तंतु घटक बने एटला नाना अक्षरे लखुं जेथी तमने खबर पड़ी जाए। तमारे लखवानुं छे। पछी मेदपूर्ण पेशी नाम बधाना मोढे करवाना छे बराबर। एना पछी श्वेत तंतुमय पेशी श्वेत तंतुमय पेशी ओके श्वेत लखी लीधो ओके श्वेत तंतुमय पेशी। एना पछी स्नायुबद्ध स्नायुबंध याद राखजो अने छेल्ले अस्थिबंध। आनो बधानो अर्थ आपणे लेता ज जईशुं लाइनसर એટલે ખબર પડશે કે શું છે આ બધી પેશીઓ છે ભાઈ જોઈ લો। સરળ સંયોજક પેશીના કેટલા પ્રકાર પડ્યા? 3 કીધા સરળ કંકાલ પ્રવાહી બરાબર। અને સરળના પાછા કેટલા ભાગ આવશે? 2 2 4 ને 1 5 તંતુઘટક પેશી મેદપૂર્ણ પેશી શ્વેત તંતુમય પેશી સ્નાયુબદ્ધ અને અસ્થિબંધ બરાબર। હવે આપણે કંકાલની વાત કરીએ તો કંકાલ જે કહીએ ને એ કંકાલના પાછા ભાગ પડશે। કંકાલ પેશીના પણ ભાગ પડે છે। આના મુખ્ય 2 ભાગ પડશે કંકાલના। કયા કયા 2 ભાગ પડતા હોય એ પણ લખતા જઈએ આપણે। કંકાલ પેશીની અંદર કાસ્થી તમે નામ સાંભળ્યું છે આવું કાસ્થી અને બીજું કયું આવતું હશે અસ્થિ। આવા રીતે 2 ભાગ પડ્યા કંકાલ પેશીના બરાબર। હવે કાસ્થી કહીએ તો કાસ્થીની અંદર પણ ઘણા બધા પ્રકારો આવશે। हाँ बहु जोरदार वस्तु जो तो कास्थी की बात करिए तो आम आवश्य काचवत कास्थी काचवत कास्थी हाँ एवं लखी देवानुं पाछळ कास्थी एम। पछी श्वेत तंतुमय कास्थी श्वेत तंतुमय कास्थी श्वेत तंतुमय कास्थी। पछी पीड़ी स्थिति स्थापक कास्थी पीड़ी स्थिति स्थापक कास्थी बराबर। एना पछी आगळ वधीए एना पछी आवशे चूनायुक्त कास्थी चूनायुक्त कास्थी। तो आ कोनी बात करिए आपणे खाली कास्थीनी भाग पड़े आनो स्क्रीनशॉट पाडो એટલે ખબર પડે આનથી નીચેનું નાનું નહીં થાય। કાચવત કાस्थी श्वेत तंतुमय कास्थी पीड़ी स्थिति स्थापक कास्थी અને चूनायुक्त कास्थी बराबर। હવે અસ્થિની વાત કરીએ તો અસ્થિ જે કહીએ એ 2 પ્રકારના હોય। અસ્થિ પાછા 2 પ્રકારના હોય તો આના પણ મુખ્ય 2 ભાગ પડશે। કયા કયા 2 ભાગ પડતા હોય તો જોઈએ આપણે 2 ભાગ અહીં લખીએ આપણે। બહુ બોર્ડ લાંબુ છે એટલે ચિંતા નહીં। કઠણ કંકાલ અને બીજા આવશે છિદ્રિષ્ટ। તો આપણામાં છિદ્રિષ્ટ હોય આપણામાં છિદ્રિષ્ટ હાડકા જોવા મળતા હશે। તો આ કોની વાત કરીએ આપણે? આ વાત કરીએ આપણે અસ્થિના 2 ભાગ છિદ્રિષ્ટ અને કઠણ। કાસ્થીના આટલા ભાગ હતા કાચવત શ્વેતતંતુમય પીડી સ્થિતિસ્થાપક અને ચૂનાયુક્ત બરાબર। હવે રહી પ્રવાહી સંયોજક પેશી તો પ્રવાહી સંયોજક પેશી જે કહીએ એની અંદર રુધિરનો સમાવેશ થશે। एक ज जण छे लसिका पण आई शके छे बराबर। पण मुख्य रुधिर विषे माहिती लईशुं तो आ बधी ज वात करीए आपणे संयोजक पेशीनी माहिती लीधी ओके। आ बधी संयोजक पेशीनी माहिती आई जो सरळ कंकाल प्रवाही अने पछी आ बधा एना प्रकार हता ओके। हवे आपणे चोपड़ीमां जोता जईए એટલે તમને વધારેમાં વધારે ખબર પડતી જશે બરાબર। તો ચલો ચોપડીમાં જઈએ। આ અહીંયા આકૃતિ આપેલી જોઈ લો। એક કોષીય ગ્રંથિ અને બહુકોષીય ગ્રંથિ આવી રીતે આપેલી છે જુઓ। एक कोषीय ग्रंथि એટલે ગોબલેટ કોષો કીધા હતા અન્નમાર્ગમાં આવેલા અને લાળ ગ્રંથિની વાત કરી હતી બહુકોષીય ગ્રંથિ એની માહિતી અહીં આપી છે। કેટલાક સ્તંભાકાર અથવા તો ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામે છે અને માટે એને કહેવાશે ગ્રંથિ અધિચ્છેદ તરીકે ઓળખાય। આ લખેલું છે। 2 પ્રકારની છે ગ્રંથિ અધિચ્છેદ। એક કોષી કે છૂટાછવાયા ગ્રંથિલ કોષો બનેલા હોય તો એના અન્નમાર્ગના ગોબલેટ કોષો તરીકે ઓળખાય અને બહુકોષી કે જે કોષોના સમૂહથી બનતી હશે તેમાં ઉદાહરણ આવતું હશે લાળ ગ્રંથિ बराबर। तो एमां कोण आवशे? लाळ ग्रंथि। अने स्त्राव जे थतो हशे एना निकालना आधारे पाछा 2 प्रकारना ग्रंथिना भाग कीधा बहिस्त्रावी ग्रंथिओ अने अंतस्त्रावी ग्रंथिओ। बहिस्त्रावी एटले के नलिकावाળી ग्रंथिओ के जेमांथी जे उत्पन्न थाय पदार्थ जेम के श्लेष्मां लाळ कर्णमिल तेल दूध पाचक रसो वगैरे के कोषनी अन्य निपजो वगैरेना स्त्राव करवा माटे एमनी पासे शुं जोवा मळती हशे? नलिकाओ आवेली होय वाहिनीओ आवेली होय। लाळ ग्रंथि कहीए तो लाळ वाहिनी जो एनी पासे आवे नलिकाओ आवेली होय एना द्वारा निकाल पामे। एनाथी विपरीत एनाथी विरुद्ध अंतस्त्रावी ग्रंथिओ जे हशे ए कोई वाहिनी धरावती नथी नलिकाओ धरावती नथी बराबर। तेमना निपजने अंतस्त्राव कहेवाय अने सीधे सीधा ए शुं थता हशे? तरल स्वरूपमां प्रवाही स्वरूपमां रूपांतर थाय उत्पन्न थाय अने सीधा ब्लडमां भળી જાય रुधिરમાં ભળી જાય रुधिर द्वारा वहन पामता हशे। संयुक्त अधिच्छेद एक करता વધારે સ્તરની બનેલી હોય છે। આથી સ્ત્રાવ અને શોષણમાં તેની મુખ્ય ભૂમિકા જોવા મળશે। છેલ્લી અધિચ્છેદીય પેશી આવી અત્યાર સુધી ભણ્યા બધી એક કેવી હતી? એક સ્તરીયવાળી હતી સરળ અધિચ્છેદીય હતી। હવે સંયુક્ત અધિચ્છેદીય આવી બરાબર। એનું મુખ્ય કાર્ય રાસાયણિક કે આંતરિક તાણ સામે રક્ષણ આપવાનું મુખ્ય કાર્ય રક્ષણ કરવાનું કાં તો ભાઈ શોષણ કે સ્ત્રાવ કરવાનું પણ આવી શકે છે અહીંયા
જોઈ લો, બરાબર. ઉદાહરણ તરીકે ક્યાં જોવા મળે તો ત્વચાની શુષ્ક સપાટી, મુખ ગુહાની ભીની સપાટી, કંઠ નળી, લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ નલિકાઓ, બધી જગ્યાએ સંયુક્ત અધિચ્છદીય પેશી જોવા મળે છે, બરાબર. આ અધિચ્છદના બધા જ કોષો એકબીજા સાથે ઓછા આંતરકોષીય પદાર્થ દ્વારા જોડાયેલા હશે. આંતરકોષીય અવકાશ હોય છે પણ બહુ ઓછો જોવા મળતો હશે, એટલે એની અંદર આંતરકોષીય પદાર્થ પણ ઓછો જોવા મળશે, કેમ કે જગ્યા પણ ઓછી છે એટલા માટે. અને આ કોષોની અંદર વિશિષ્ટ જોડાણ કોઈ ચોક્કસ પ્રકારના રચનાત્મક અને ક્રિયાત્મક જોડાણને પ્રદાન આલતા હશે. મતલબ કે 3 પ્રકારના જોડાણ આ લોકો કરે. કોણ? સંયુક્ત અધિચ્છદ 3 પ્રકારના જોડાણ. કયા કયા? એક તો દ્રઢ જોડાણ આવશે, બરાબર. એના પછી અભિલગ્ન જોડાણ આવશે અને અવકાશી જોડાણ આવશે. દ્રઢ જોડાણ એટલે એટલા મજબૂતથી જોડાઈ જશે આ લોકો કે પેશીની બહાર કોઈ પણ પદાર્થ નીકળી જ નહીં શકે, માટે એને દ્રઢ જોડાણ કહેવાય સંયુક્ત અધિચ્છદમાં. અભિલગ્ન એટલે પાસપાસીના કોષોને જોડવાનું કામ કરી આપશે. અભિલગ્ન એટલે જોડવું, 2 કોષોને જોડી આપવાનું કામ કરશે આ પેશી. કાં તો અવકાશી જોડાણ કે કોષના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુ તેમજ કેટલીકવાર બૃહદ અણુઓને સ્થાનાંતરણ માટે અનુકૂળતા કરી આલતા હશે, માટે એના અવકાશી જોડાણ કહેવાય. ખાલી એક નામ છે, એવી બધા પ્રકારો પાડેલા છે. સંયોજક પેશીની તો સંપૂર્ણ માહિતી મેં તમને આપી જ છે, તો બી આપણે જોતા જઈએ કે જટિલ પેશીને શરીરમાં સંયોજક પેશી વિસ્તૃત રૂપે ફેલાયેલી છે. જટિલ પ્રાણીઓમાં આપણા શરીરની અંદર સંયોજક પેશી જોરદાર રીતે ફેલાય, એના વગર ચાલે જ નહીં. કેટલા નામ આપે મેં તમને? મુખ્ય 3 ભાગ કીધા: સરળ, કંકાલ, પ્રવાહી. સંયોજક પેશીનું નામ શરીરની અન્ય પેશીઓ જોવા નીચે મેં લાઈન કરી છે કે અંગોને જોડવાનું કે તેમને આધાર આપવાનું, અવલંબન એટલે આધાર આપવાનું કામ કરે છે. સંયોજક પેશીમાં શિથિલ પેશીથી લઈને વિશિષ્ટ પ્રકારની પેશીઓ જેમ કે કાસ્થિ, અસ્થિ, મેદપૂર્ણ, રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે, બરાબર, વગેરેનો સમાવેશ થાય છે. આ લખ્યું. રુધિર સિવાય બધી સંયોજક પેશીઓના કોષો રચનાત્મક પ્રોટીનના તંતુનો સ્ત્રાવ કરતા હશે, પ્રોટીન બનાવે એમ. અને એ પ્રોટીન 2 પ્રકારનું હોય. એક લખી જો કોલેજન, બરાબર, અને બીજું આવશે ઇલાસ્ટિન. બંને મોઢે કરી નાખજો. સંયોજક પેશી કયા કયા પ્રકારના પ્રોટીન બનાવતા હશે? તો કોલેજન અને ઇલાસ્ટિન. અને આ તંતુઓ પેશીને શું કરશે? મજબૂતાઈ અને સ્થિતિસ્થાપક આપતા હશે, લચીલાપણું દર્શાવતા હશે, બરાબર. એટલે કેટલાક લોકોને એમ થાય કે તો પછી આ પેશી ક્યાં જોવા મળતી હોય? એવી રીતે શિથિલ સંયોજક પેશી એ આધાર આપતી એક પ્રકારની રચનાઓમાં જોવા મળશે, તંતુ ઘટક પેશી તરીકે ઓળખાય. તમારે જોવું હોય એમાં જે સફેદ તંતુઓ કીધા છે ને આપણે, એ કોલેજન કહેવાય, અને જે પીળા તંતુઓ એને ઇલાસ્ટિન તરીકે ઓળખાય. ઇલાસ્ટિન અને કોલેજન આ 2 હોય. અલગ અલગ પ્રકારના બધા પદાર્થો ઉત્પન્ન કરતા હોય છે, અલગ અલગ પ્રકારનું કામ કરતી હોય. આ તો રુધિરમાં પણ જોવા મળશે, સ્નાયુઓમાં પણ જોવા મળતા હશે, બધી જગ્યાએ જોવા મળતી હશે આ પેશી, બરાબર. આ કોષો રૂપાંતરિત પોલિસેકેરાઇડનો સ્ત્રાવ કરે છે, જે કોષો તંતુઓની વચ્ચે જમા થઈને મેટ્રિક્સ આધાર તરીકે કામ કરતા હશે. શિથિલ સંયોજક પેશી, સઘન સંયોજક પેશી અને વિશિષ્ટ સંયોજક પેશી 3 વિશે માહિતી આપી છે, બાકી બધું ઉડાડી દીધું એમને. શિથિલ સંયોજક પેશી કે એટલે તંતુ ઘટક પેશીનો સમાવેશ થાય. તમને લાઇનસર ભણાય છે એટલે બહુ માથાકૂટ નહીં કરતા, આપણે એક્સ્ટ્રા ચોપડીની જ લઈએ છીએ આપણે, પછી બાકી બધું નીટમાં લઈ લઈશું. શિથિલ સંયોજક પેશી કોષો તેમાં તંતુઓ એકબીજા સાથે અર્ધ તરલ આધારક પદાર્થના શિથિલતાથી ગોઠવણી ધરાવતા હશે. અર્ધ ઘન જેલી જેવો પદાર્થ હોય એમાં આવું બનતું હશે. મેં હમણાં જ કીધું શિથિલ સંયોજક પેશીનું નામ શું આવતું છે? તંતુ ઘટક પેશી કહેવાય. અને તમને સ્થાન આપી દીધું, જોયો, બરાબર. ઘણી વખત અધિચ્છદીય પેશી માટે તે માળખું બનાવવાનું કામ કરે છે. અધિચ્છદીય પેશી આગળ ભણી ગયા, લાદીસમ, ઘનાકાર, સરળ અને સંયુક્ત બંને, તે બંને માટે આધાર આપવાનું કામ કરશે. તે તંતુકોષો, કોષો કે જે તંતુઓના નિર્માણ માટે જવાબદાર છે તેવા એમ તંતુકોષો તરીકે ઓળખાય. તંતુકોષો 2 પ્રકારના છે: સફેદ તંતુઓ, પીળા તંતુઓ. નામ તો આવી ગયા. સફેદ તંતુના કોલેજન કહેવાય, પીળા તંતુના શું કહેવાય? ઇલાસ્ટિન કહેવાય, બરાબર. ઓકે. આ સિવાય બૃહદ કોષો જેના ભક્ષક કોષો કે રુધિરમાં આવેલા હોય. માસ્ટ કોષો પણ ધરાવતા હશે, બરાબર, જે પણ રુધિરમાં આવેલા હશે. આમની પાસે મેદપૂર્ણ પેશી બીજી સંયોજક પેશી, શિથિલ સંયોજક પેશી છે. સીધું બદલી કાઢ્યું. જુઓ, અહીં સુધી તમને તંતુ ઘટક પેશીની માહિતી આપી, પછી સીધી બદલી કાઢી અને મેદપૂર્ણ પેશી લાવી દીધી કે બીજી શિથિલ સંયોજક પેશી છે. ચામડીની નીચે આ પણ આવેલી હશે. મેદનો સંગ્રહ કરતી રચના છે, બરાબર, લખેલું છે મેદનો સંગ્રહ કરે. ચરબી, મેદ એટલે જે વધારાના પોષક પદાર્થો કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાના ના હોય, આપણે લાંબા ગાળે ઉપયોગમાં લેવાના હોય, ઉપવાસ કર્યો હોય તો ઉપયોગમાં લેવાના હોય, આપણે ઉપવાસ રોજ ના કરતા હોઈએ તો આ મેદપૂર્ણ પેશીમાં બધો મેદ જમા થાય. અને જ્યારે ઉપવાસ કરીએ, બહુ જ એટલે કે ખોરાક એકદમ ઓછો કરી દઈએ ખાવાનો, તો એ વખતે આપણે મરી નહીં જતા, આપણા શરીરમાં સતત કાર્યો કરવા માટે ઉર્જા આવતી જ રહેતી હશે, એ ઉર્જા મેદપૂર્ણ પેશી પૂરી પાડશે, બરાબર. સઘન સંયોજક પેશી, તો આની વાત કરીએ તો
તંતુ તેમાં તંતુના કોષો સઘન રીતે ગોઠવાઈ ગયેલા હશે, એકદમ નજીક નજીક, એમ સઘન એટલે ગીચ. નિયમિત અને અનિયમિત ભાત દર્શાવે. અસ્ત વ્યસ્ત ગોઠવાયેલા હોય કાં તો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હશે. સઘન એના આધારે તેના સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશી કહેવાય. નિયમિત સંયોજક પેશીમાં સમાંતર તંતુ ગુચ્છાની જેમ કોલેજન તંતુ હરોળમાં ગોઠવાયેલા હશે. તમને અહીંયા ચોપડીમાં બતાવેલી છે એ અને બી. આ જે છે બી એ સઘન અનિયમિત અને આ જે છે એ સઘન નિયમિત. કોલેજન તંતુઓ લાઇનસર તમે જુઓ કેવી રીતે ગોઠવાઈ ગયેલા છે, જે પેલું પાણી વહેતું હોય છે ને આ રીતે બતાવ્યા છે ને એ રહ્યા, બરાબર. એ કોલેજન તંતુઓ છે. તો એની વાત કરી કે પેશીમાં સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે કોલેજન તંતુઓ હરોળમાં ગોઠવાયેલા, લાઇનસર ક્રમબદ્ધ. સ્નાયુબદ્ધ કે જે કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડવાનું કામ કરશે. સ્નાયુબદ્ધ સ્નાયુ અને હાડકાં જોડવાનું કામ કરતું હોય, બરાબર. યાદ રાખજો. ક્યાં લખ્યું છે આવું? એ લખ્યું છે જો. અને અસ્થિબદ્ધ કે શબ્દ તો એ એક હાડકાને બીજા સાથે જોડવાનું કામ કરશે. ઉદાહરણ તરીકે સઘન અનિયમિત સંયોજક પેશીમાં તંતુકોષો ઘણા બધા તંતુ અને વિવિધ, હવે તમારા ચોપડીમાં અહીં આપ્યું નહીં, એમાં મુખ્યત્વે કોલેજન શબ્દ લખેલો છે, વિવિધ ગોઠવણી દર્શાવતા હોય. અને આવી પેશી ત્વચામાં જોવા મળતી હશે. કાસ્થિ, અસ્થિ અને રુધિર આ બધી વિશિષ્ટ ક્રમ પામેલી સંયોજક પેશીઓ છે. એ બધું પાછળ તમારા ચોપડીમાં લખેલું છે, જોઈ લેજો. અને જે વિશિષ્ટ ક્રમ પામેલી સંયોજક પેશી છે જેમ કે કાસ્થિ, અસ્થિ અને રુધિર, એની માહિતી આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું, જેમાં સ્નાયુ પેશી અને ચેતાપેશી પણ લઈ લઈશું, બરાબર. તો આજે આપણે આટલા સુધી જ રવા દઈએ છીએ. પેજ નંબર 104 થી નવા વિડીયોમાં માહિતી લઈશું. ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ.